દાહોદના ઝાલોદ નગરમાં મહોરમ નિમિત્તે ઝાલોદ નગરના તળાવ ફળિયું, કોળીવાડા, હીરા બજાર, મસ્જિદ બજાર, લુહાણાવાડા તેમજ તમામ રૂટો પર તાજિયાનો મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ નીકાળવામાં આવ્યું. આમ જુલુસમાં વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા. આ જુલુસ જોવા જઈએ તો મુસ્લિમ બિરાદરોની આસ્થાનો એટલે કે તાજિયા માનવામાં આવે છે. આ જુલુસમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તેમજ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ માળી, ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ તેમજ એલસીબી સહિતનો પોલીસ કાફલા દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ મહોરમ તાજિયા મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની આગેવાનીમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ. આ તહેવાર અમે મહોરમનો તહેવાર બનાવીએ છીએ, ઇમામ હુસૈનની યાદમાં બનાવીએ છીએ અને આ તહેવાર અમે 18 વર્ષથી બનાવતા આવીએ છીએ. આ તહેવારની અંદર અમને 1 થી 1.5 લાખનો ખર્ચો થાય છે અને આ તહેવાર અમે ભાઈચારાથી બનાવતા આવીએ છીએ અને હવે આ તહેવાર અમે વર્ષોથી એમ કરતા આવીએ છીએ. આ તહેવારને અમે રાતે 10 વાગ્યા સુધી શાંતિ સમિતિથી પૂર્ણ કરીશું.